ઉપદેશ લેવામાં અમુક માણસો જોવા હાટું આવે કે આવડા ચેદુના ભળ્યા ને ગુરુ મહારાજમાં, હાલો ને આપણે ભળવામાં શું છે જોઈ જ ખરા. મારા બાપલા પછી કઈ દેખાય ને છટકો નકામાં ઉજાગરા કરવા હે ને. કઠણ છે, હજી તૂટ્યું નથી, આની અંદર શું છે જોયું નથી. પછી જે પોતે કંઈક લઈને આવ્યો હતો ને એ દોડધામ મટે નહીં કે મારે મહી 12 મહિને કે પરકમત ફરવા જવું જ પડે, કે 3 વર્ષ જો 2 પૂરા કરો 5 પૂરા કરવા પડે. મારે 12 મહિને હાલીને દુવાર ક્યાંક ચોટીલા જવું જ પડે. મારે દર પૂનમે પણ જવું જ પડે. શું કામ જવું પડે હે? હજી નક્કી નથી. મારા બાપલા આમાં કંઈક છે, ખખડાવો, નો નક્કી થાય નાખી દેજો. અને ઘણા એ નાખી દેજો. એમ કોઈ મહાપુરુષે કોઈ ભાઈબંધને છેતરીને ફોલ લાયા કે હાલો ને અમારો બાગ જોવા, નથી મજા આવતી. ભાત ભાતના ફૂલડા છે, એની અંદર સુગંધ છે, નથી લેવાતી. એટલે સંતોએ કીધું કે ખર શું ખાઈ જાણે ખીરને. ખર એટલે ગધાડું. કદાચ દૂધ પાક બનાવ્યો હોય મારી પાસે ભલે એળસીને બદામ નાખી ના ખીરનું કુંડું ભરીને મૂકો, પણ એમાં કંઈ એને થોડો ખવાદ આવે? એમ સંતોએ અનેક જાતની વાણી બનાવી છે. દૂધપાકની અંદર જેમ કાજુ બદામ ને પિસ્તા નાખે ને એમ કંઈક સંતોએ સાર મૂક્યો છે વાણીમાં, પણ અહીંયા બુદ્ધિ પકતી નથી. શું કામ? પામર જેવું છે. પછી જે ઉપદેશ લેવામાં સૌ પ્રથમ આવે તારે પોતાનો લબાસો, જેમ ઓલો ઘૂઘો લાવ્યો તો એમ કંઈક લાવીને આવ્યો એટલે આને જે હતી એનો એ સુગંધ આવે, બાકી સંતોની સુગંધ નો આવે, નો આવે, નો આવે. પછી શું કહેશે? હવે ટૂંકમાં વળી જવી.